હા, મોટા આંકડિયામાં ડિયોન સોલાર પ્લાન્ટ જેવા મોટા પ્રોજેક્ટ્સમાં રામેશ સિક્યુરિટી જેવી રજિસ્ટર્ડ એજન્સીઓ નિયમ મુજબ નોકરીના પહેલા દિવસથી જ પીએફ પ્રોવિડન્ટ ફંડ લાગુ કરે છે. આ અંગેની મહત્વની વિગતો નીચે મુજબ છે. પીએફ પ્રોવિડન્ટ ફંડના નિયમ સરકારી કાયદા મુજબ જો કોઈ કંપની કે એજન્સીમાં 20 વધુ કર્મચારીઓ હોય તો તેમણે કર્મચારીના પગારમાંથી પીએફ કાપવો અને કંપનીએ પોતાનો હિસ્સો ઉમેરવો ફરજિયાત છે. ક્યારે લાગુ થાય? તમારી જે દિવસે એન્ટ્રી જોઈનિંગ થાય અને હાજરી પુરાવવાની શરૂ થાય તે જ દિવસથી તમારો પીએફ ગણવાનું શરૂ થઈ જાય છે. પગાર સ્લિપ તમારા પગારમાંથી અંદાજે 12% રકમ પીએફ પેટે કપાશે અને એટલી જ રકમ કંપની તમારા ખાતામાં જમા કરાવશે. તમારે શું તપાસવું જોઈએ? 1. યુએએન નંબર. નોકરી શરૂ થયાના થોડા દિવસોમાં સુપરવાઇઝર પાસે તમારો યુએએન યુનિવર્સલ અકાઉન્ટ નંબર માંગવો. આ નંબર દ્વારા તમે ઓનલાઈન ચેક કરી શકશો કે તમારો પીએફ જમા થાય છે કે નહીં. 2. ઈએસઆઈસી સુવિધા. પીએફની સાથે તમને ઈએસઆઈસી વીમો પણ મળવો જોઈએ જે બીમારી કે અકસ્માત સમયે મફત સારવાર માટે કામ લાગે છે. 3. ઓફર લેટર ફોર્મ. જ્યારે તમે નોકરીમાં જોડાઓ ત્યારે ફોર્મ 11 પીએફ માટેનું ફોર્મ ભરાવવામાં આવે છે તે ચોક્કસ ભરવું. ખાસ નોંધ, જો સુપરવાઇઝર એમ કહે કે 3 મહિના પછી પીએફ શરૂ થશે તો તે ખોટું છે. નિયમ મુજબ પહેલા જ મહિનાના પગારમાં પીએફ કપાયેલો હોવો જોઈએ. શું તમારે પીએફ ચેક કરવા માટેની રીત જાણવી છે અથવા તમારી પાસે તમારો યુએએન નંબર છે?